દાદા ધૂળના મકાન હતા એમાં બારીયું હોય? બાર્યું થોડિયું હોય બાપા, તે ધૂળના ઢગલા કરતા એમાં બાર્યું ચીન્યું મૂકાય. મકાન બનાવતા તેમાં માટીના તેની વસ્તુ શું વાપરતા એના નામ આપો તો? વસ્તુ આ દેશી નળિયા ને માથે વાહડા, બીજું? બીજું માથે ઓલા મોભિયા આવે ગારા. મોભિયા? હા. થાંભલ્યું નીચે ઓલા કાક થાંભલ્યું નીચે ઓલે પાણાની કુંભીઓ મૂકે. અને બીજું ઓલું કઈક ખાંડવાનું એ કઈક હતું? ખાંડવાનું ખાંડણીયા હોય ને એને ખાંડણીયામાં માથે હાંભેલું રાખે, રાંધણું ખાંડીને ખાય ને ખાતા. બીજું શું હોય ખાંડણીયામાં? ખાંડવામાં કાંઈ હતું નહીં. બધું હાથે કરે. દળવાનું કેમ થતું? દળવાનું ના ઘંટીઓ નથી ને સૈક્યો નથી, હાથે ઘર ઘંટીઓ દળે ઘર પૂરતું રોડવતા. લાયક તમારે જો જોતી હોય ત્યારે શું કરતા? લાઇટમાં કાંઈ ન ઘાંસ લેતા, દીવા બાળવાના હતા, ના લાઇટનો જલમય નહોતો, લાઇટ ક્યાં લેવા જાય? ફાનસ હશે ને ત્યાં? અહીંયા ઓલા ફાનસ હતા જૂના, એ પોટામાં વાઇટ રાખીને માથે ફોટો રાખે છે, અંજવાળું પડે ને ઘાંસ લેતા દીવા હોય. માટીના મકાનમાં મજા આવતી? માટીના મકાનમાં મજા ન આવે, ક્યાં માઈ જાવ? નથી મજા આવતી? હવે આવે કે ન આવે ના, માટીના મકાન તો તેદી ના ક્યાં સુનો સિમેન્ટ હતો. એમની આમ બારીઓ શું કામ નથી રાખતા? બારીઓ ના ગારો બારીઓ રાખે, પાણીની 7 વાગે બધા પડે હેઠું ઉલય. એટલે આ ગારાના મકાનમાં બારીઓ રાખવામાં કારણ કે પાણી યાલું હેલું થાય, ચોમાસાનો વરસાદ થાય, પાણી અણધાર્યું આવે, પછી પાણી ગળે એટલે ભેખડા જાય ઉડલઈને હેઠા. એમાં બારીમાં ક્યાં બારી રાખવા જાય? બારી રાખે એટલે પાણી કાં ઘરમાં આવે ને કાં એટલે પછી તો ગારાની હોય ઉડલઈને પડે, કરે હોય કરવો પડે, ફરીને કાંઈ કરવાનો મેળું જોઈએ ને. ઉમરો રાખતા ને? ઉમરો રાખતા ના લાકડાના 12 હાથ મૂકી દે, લાકડાના બારણા મૂકી દે. ખીત્યું? આ એ ચીંટીઓના હાથી કાં લાવીને ભડાવમાં હોણા ખોંચી દે એટલે રડે જાય. કાંઈ લુગડું લતું રાંધવું ચીંદડું મૂકવા.